નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર ધોરાજીથી સામે આવી રહ્યા છે કે જ્યાં ધોરાજીમાં ભાદર ડેમ 2 માંથી છોડાયું પાણી। ધોરાજીમાં ભાદર 2 ડેમ માંથી છોડાયું પાણી, જ્યાં સિંચાઈનું પાણી કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું। ત્યારે ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે હતી માંગ, જ્યાં ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને પાણી છોડાયું। ત્યારે કપાસ, મગફળી, સોયાબીનના પાકોને થશે લાભ, જ્યાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતો પણ ખુશ। ત્યારે 140 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ધોરાજીમાં જે ભાદર 2 ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે, સિંચાઈનું પાણી કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે હતી માંગ, અને આ માંગને ધ્યાનમાં રાખીને ખેડૂતોની જે માંગ હતી તેને ધ્યાનમાં રાખીને ભાદર ડેમ 2 નું જે પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે કપાસ, મગફળી, સોયાબીન સહિતના જે પાકો છે તેને લાભ થશે, જે સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા। 140 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું, જેમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો કે જ્યાં ચોમાસુ પાક છે, ચોમાસુ પાક જે કહી શકાય એને લઈને જે આગોતરા પાક લઈ શકે ખેડૂત, અને એની ચિંતા સાથે જે સિંચાઈ વિભાગ દ્વારા જે પાણી છોડવામાં આવ્યું છે ધોરાજી ભાદર ડેમ 2 એમાંથી પાણી છોડવામાં આવ્યું છે। સિંચાઈ માટેનું જે પાણી ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને સિંચાઈ માટેનું પાણી જે છે ખેતી માટે છોડવામાં આવ્યું છે। ત્યારે જે કહી શકાય આગોતરા વાવેતર કરી શકે ખેડૂત, અને એને ધ્યાનમાં રાખીને ખેડૂતોની પણ માંગ હતી। આ માંગને પૂરી કરવા માટે આજે ભાદર ડેમ 2 માં જે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે ઉલ્લેખનીય છે કે 140 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે, જ્યાં ખેડૂતો છે તેઓના જે ચોમાસા પાક છે તેઓને જે ફાયદો થશે, કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકોને લાભ થશે। ત્યારે હાલ તો ખેડૂતો ખુશખુશાલ જણાઈ રહ્યા છે।